મિત્રો હું જયસુખ ચૌહાણ મારી ચેનલ જે ધાર્મિકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આપણે આજે આવી ગયા છીએ ગોકરણ, કુતિયાણાથી 7 કિલોમીટર થાય। તો મિત્રો આ જગ્યાના ચાલો અંદર જઈએ અને દર્શન કરીએ। અને મિત્રો એમ કહેવાય છે કે આ જગ્યાનું નામ ગોકરણ કેમ પાડવામાં આવ્યું છે, તો તેનો ઇતિહાસ એવો છે કે ગોકરણ દાદાના ગાય જેવા કાન હતા, તેને હિસાબે મિત્રો આ જગ્યાનું નામ ગોકરણ પાડવામાં આવ્યું છે। અને મિત્રો આ જગ્યાની અંદર ચૈતર મહિનો છે, ભાદરવો મહિનો છે, તો પિતૃ કાર્ય પણ થતા। ને મિત્રો આ જગ્યાની અંદર ભાદરવી અમાસને દિવસે બહુ મેળો પણ મોટો ભરાય છે। અને મિત્રો આ જગ્યાની અંદર એમ કહેવામાં આવે છે કે મીરાબાઈ જ્યારે દ્વારકા જતા ત્યારે આ જગ્યાની અંદર રોકાણ કરેલું છે અમુક ટાઈમે। તો ચાલો મિત્રો અંદર જઈ અને દર્શન કરીએ। મિત્રો આ જગ્યાની અંદર પિતૃ કાર્ય પણ ચાલુ હોય છે, એ પણ તમે જોઈ શકો છો। અને ચાલો આગળ જઈએ। મિત્રો આ છે દત્ત ધૂણો, તો ચાલો આપણે તેના દર્શન કરીએ। પિતૃ કાર્ય માટે, પાણી રેડવા માટે આ જગ્યાની અંદર આવતા હોય છે મિત્રો। તો અત્યારે પબ્લિક પણ ઘણી બધી છે, તમે જોઈ શકો છો। મિત્રો આ જગ્યાની અંદર પાણી રેડવામાં પણ આવે છે પિતૃને આપણે મુક્તિ મળે તેના માટે, એ પણ તમે જોઈ શકો છો મિત્રો। મિત્રો આ છે શ્રી ગોકરણ ઋષિ, અને તમે જોઈ શકો છો મિત્રો આ ગોકરણ ઋષિના કાન ગાય જેવા હોવાથી મિત્રો આ જગ્યાનું નામ ગોકરણ પાડવામાં આવ્યું છે। તો મહંત શ્રી મેઘનાથજીના આપણે દર્શન કરી લઈએ મિત્રો। દત્તાત્રેય ભગવાન મિત્રો આ જગ્યાની અંદર એવું કહેવામાં આવે છે કે પાંડવો પણ અહીંયા આવેલા છે મિત્રો, એવું પણ આપણે સાંભળવામાં આવ્યું છે। આ જગ્યાની અંદર રાધે કૃષ્ણનું પણ મંદિર આવેલું છે, તો આપણે તેના પણ દર્શન કરી લઈએ। ને મિત્રો આ નદીની કાંઠે મંદિર આવેલું છે, આ જગ્યાની અંદર જરૂરથી દર્શન કરવા પધારજો મિત્રો। મિત્રો આ જગ્યાની અંદર જે કોઈ સંતોએ સેવા આપી છે, તો તેના પણ આપણે દર્શન કરી લઈએ। શ્રી મહંત મનોહરાનંદજી, મિત્રો આ બાપુને ગોકર્ણેશ્વર મહાદેવ કહેવાય છે। મિત્રો આ છે ગોકરણની નદી, તમે જોઈ શકો છો। મિત્રો જગ્યાની અંદર લોકો શ્રાદ્ધ માટે પણ આવે છે, અને તમે જોઈ શકો છો આ પીપરે પાણી પણ લોકો રેડે છે, અને પિતૃ કાર્ય માટે પણ આ લોકો આવે છે। ને મિત્રો ગોકરેશ્વર મહાદેવના મંદિરે જરૂરથી દર્શન કરજો, ખૂબ સરસ મજાનું સ્થળ છે મિત્રો। તો જય માતાજી,
વિડીયો તમને ગમે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો વિડીયો કેવો લાગ્યો.